નમસ્કાર બાળ દોસ્તો. કેમ છો બધા? તો બાળ દોસ્તો, આજે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીએ. એના પહેલાં આપણે સંખ્યાઓનો વ્યસ્ત, અપૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત કેવી રીતે કરી શકાય તે શીખીશું. અપૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર આપણે છેદ અને અંશ, બરાબર, આ બંને જોઈ શકીએ છીએ. તો જ્યારે આપણે અપૂર્ણાંકોના અંશ અને છેદની અદલા બદલી કરીએ તો જે સંખ્યા આપણને મળે એને અપૂર્ણાંકનો વ્યસ્ત કહેવાય. જેમ કે સંખ્યા છે 1/2. હવે આ સંખ્યામાં આપણે અંશ એટલે કે 1 અને છેદ એટલે કે 2 એની અદલા બદલી કરીએ તો આપણને મળશે 2/1. એટલે કે 1/2 નો વ્યસ્ત 2/1 થાય. સમજાયું? ચાલો હવે આપણે પ્રયત્ન કરીએ. આપણે અમુક સંખ્યાઓ આપેલી છે, તમારે તેનો વ્યસ્ત મને કહેવાનો છે, બરાબર? ચલો, પહેલી સંખ્યા છે 2/3. એનો વ્યસ્ત શું થાય? ભૂમિકાબેન? 3/2. 3/2. ખૂબ સરસ, 3/2. બીજી એક સંખ્યા જોઈએ, 8/5. એનો વ્યસ્ત શું થાય? જીગરભાઈ? 5/8. 5/8. ખૂબ સરસ. હજી એક સંખ્યા જોઈએ, 9/7. આનો વ્યસ્ત શું થાય? કિંજલબેન? 7/9. 7/9. એકદમ સાચો જવાબ છે. હવે આપણે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું થાય તે જોઈએ. આપણે અત્યારે જે વ્યસ્ત સંખ્યાઓ જોઈ એનો આપણે ગુણાકાર કરીએ, બરાબર? 9/7 ગુણ્યા 7/9. ચાલો, હવે તમારામાંથી મને કોણ કહેશે કે આનો જવાબ આપણને શું મળે? નિકિતાબેન? આનો જવાબ 1 જ મળે. વેરી ગુડ, આનો જવાબ પણ આપણને 1 જ મળે. ચાલો, શૂન્ય માટે આ વસ્તુ શક્ય છે? શૂન્યનો વ્યસ્ત કરીએ, એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં 1 મળશે? પલકબેન? ના, નહીં મળે. તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા અને એના વ્યસ્તનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને હંમેશા જવાબમાં 1 મળે. તેથી અહીંયા આપણે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા કઈ રીતે લખીશું? તો જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાનો વ્યસ્ત કહેવાય. બધાને સમજાઈ ગયું? હવે આપણે બીજી વ્યસ્ત સંખ્યાઓ જોઈએ અને એના ગુણધર્મો વિશે જાણીએ. પહેલી સંખ્યા છે 3/7. હવે આપણે બધા શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓ એ શીખી ગયા છીએ. તો આ સંખ્યાઓને આપણે શુદ્ધ, અશુદ્ધ અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત પણ કરીશું. પહેલી સંખ્યા છે 3/7. આ કેવી સંખ્યા છે? હિમાનીબેન? શુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક, બરાબર, સાચો જવાબ છે શુદ્ધ અપૂર્ણાંક. એનો વ્યસ્ત શું થશે? વિપુલભાઈ? 7/3. 7/3. સાચો જવાબ છે. અચ્છા, 7/3 છે એ કેવી સંખ્યા છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? કૃપાલીબેન? અશુદ્ધ. અશુદ્ધ અપૂર્ણાંક સાચો જવાબ છે. હવે આપણે આ કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ. ચાલો, આપણે એક પ્રશ્ન જોઈએ કે આપણે જ્યારે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ છીએ તો આપણને દરેક વખતે શુદ્ધ અપૂર્ણાંક જ મળે છે? નિકિતાબેન? એનો જવાબ શુદ્ધ અને અશુદ્ધ અને પૂર્ણ સંખ્યા પણ મળી શકે. સરસ. શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કરીએ તો આપણને શુદ્ધ અપૂર્ણાંક ન મળે, કાં તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળે અથવા તો પૂર્ણ સંખ્યા મળે. તેથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો જ્યારે આપણે વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા મળે. હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખીશું. તો અપૂર્ણાંકોનો ભાગાકાર કરવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રિયાબેન છે, એની પાસે 6 સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે. હવે એની પટ્ટીને એ 2 સેન્ટીમીટરના માપની નાની પટ્ટીઓમાં વિભાજિત કરવા માંગે છે. તો કેટલી પટ્ટીઓ મળશે? ભૂમિકાબેન? 3 પટ્ટીઓ. હવે આપણને કેવી રીતે ખબર પડી કે 6 સેન્ટીમીટર લંબાઈની પટ્ટીઓને આપણે જો 2 સેન્ટીમીટર નાની પટ્ટીઓમાં વિભાજિત કરીએ તો 3 પટ્ટી મળે? કઈ ગાણિતિક પ્રક્રિયા દ્વારા આપણને સમજ પડી કિંજલબેન? ભાગાકારની. ભાગાકાર. ખૂબ સરસ. એટલે કે 6 ભાગ્યા
2 બરાબર 3. એટલે આપણને ખબર પડી કે 3 પટ્ટીઓ મળશે. હવે રિયાબેનને 2 સેન્ટીમીટરના માપની નહીં પણ 3/2 માપની પટ્ટીઓ કાપવી છે. તો હવે તેમને કેટલી પટ્ટીઓ મળી હશે? એનો જવાબ મેળવવા માટે આપણે શું કરવું પડે? ઇંદાબેન, ભાગાકાર. તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થયો. તો આ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું અને એના દ્વારા આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય તે શીખીશું. તો આપણે રામાનુજમ ગ્રુપના બાળમિત્રોને પૂછીએ કે દરેક બાળકોએ પોતાના આકારોને વિભાજિત કર્યા છે. તો એક આખા માપને જ્યારે તમે 1/2 ભાગમાં વિભાજિત કર્યા તો તમને કુલ કેટલા ભાગ મળ્યા છે જીગરભાઈ? 2. તો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ આકારોને 1/2 માપમાં જ્યારે વિભાજિત કર્યા તો આપણને 2 ભાગ મળે છે. તેથી 1 ભાગ્યા 1/2 તો આપણને 2 ભાગ મળે છે. કે જો એક આખો આકાર હોય, અહીંયા આપણે કૃપાલીબેનનો આપણે ભાગ જોઈએ તો એક આખા ભાગને જ્યારે તમે 1/2 વિભાજિત કર્યા તો તમને 2 ભાગ મળ્યા. 1 ભાગ્યા 1/2 આપણે કરીએ છીએ તો 2 મળે છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમને 2 અડધા ભાગને ભેગા કરશો તો તમને એક આખો ભાગ મળશે. તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરીએ અથવા તો એનો તમે એના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો તો તમને એક સરખો જવાબ મળે છે. તો આપણે 1 ભાગ્યા 1/2 બદલે 1 ગુણ્યા 2 પણ લઈ શકીએ કારણ કે 1/2 વ્યસ્ત 2 થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 ભાગ્યા 1/2 બદલે આપણે 1/2 વ્યસ્ત વડે ગુણાકાર કર્યો તો પણ આપણને 2 જવાબ મળે છે. જો આપણે 1 ભાગ્યા 1/3 કરીએ અથવા તો આપણે 1નો ગુણાકાર 1/3 વ્યસ્ત એટલે કે 3 વડે કરીએ તો આપણને 3 જવાબ મળે છે. અને 1 ભાગ્યા 1/4 અથવા તો આપણે 1નો ગુણાકાર 1/4 વ્યસ્ત એટલે કે 4 વડે કરીએ તો આપણને જવાબ 4 મળે છે. તો અહીંયા આપણે શીખીએ કે જ્યારે આપણે અપૂર્ણાંક વડે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણે તેના વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીએ છીએ. હવે આપણે નવો મુદ્દો શીખીએ. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે. સૌથી પહેલાં એ સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ. આપણે વિડીયોમાં શું જોયું કે ચોકલેટના 1/3 ભાગ અને એના ફરી પાછા 2 ભાગ થાય તો આપણને 1/6 ભાગ મળે. આ કેવી રીતે થયું? તો આ સમજવા માટે આપણે શું કર્યું? અપૂર્ણાંકનો ભાગાકાર અહીંયા પૂર્ણ સંખ્યા વડે થાય છે. તો અપૂર્ણાંકનો ભાગાકાર જ્યારે પૂર્ણ સંખ્યા સાથે કરીએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે તેનો ગુણાકાર કરીએ છીએ. એટલે કે 1/3 ગુણ્યા 2ના વ્યસ્ત એટલે કે 1/2 એના વડે ગુણાકાર. અને અપૂર્ણાંકોનો ગુણાકાર આપણે આગળના અંકમાં શીખ્યા છીએ. તો ત્યારે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. એટલે 1 ગુણ્યા 1 1 અને 3 દુ
6. તો આવી રીતે આપણને 1/6 ભાગ મળે છે. હવે આપણે શીખીએ કે જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવો હોય તો શું કરી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આવેલો હોય ત્યારે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ભાગાકાર કરીશું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રકમ છે 2.2/3 ભાગ્યા 5. તો અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે પલકબેન? 2.2/3. ખૂબ સરસ, 2.2/3. હવે ભાગાકાર કરતા પહેલા આપણે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું જીગરભાઈ? 3 નો અને 2 નો ગુણાકાર એટલે કે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરવાના એટલે 8. ખૂબ સરસ. તો આપણે 3 દુ 6 અને 6 માં 2 ઉમેરીએ તો 8 એટલે 8/3. તો આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો ભાગ્યા 5. હવે આપણે શું કરીશું? હા ઇંદાબેન. 8/3 ગુણ્યા 1/5. ખૂબ સરસ. 8/3 અને 5 નો વ્યસ્ત એના વડે ગુણાકાર કર્યું એટલે કે 1/5. હવે આપણે કેમ ગુણાકાર કરીશું નિકિતાબેન? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. ખૂબ સરસ. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો શું લખીશું આપણે ભૂમિકાબેન? 8 ગુણ્યા 1 ભાગ્યા 3 ગુણ્યા 5. ખૂબ સરસ. અને એના પછી એના ગુણાકાર કર્યા પછી આપણને શું જવાબ મળશે ભૂમિકાબેન? 8/15. 8/15. ખૂબ સરસ. તો આ રીતે આપણે જોયું કે મિશ્ર સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કઈ રીતે કરી શકાય. હવે આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા દ્વારા ભાગાકાર. એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1/2 ભાગ્યા 3/5. અહીંયા આપણને બંને અપૂર્ણાંક દેખાય છે. તો જ્યારે આપણે બંને અપૂર્ણાંક રકમમાં હશે તો હવે આપણે નિયમ ખબર છે કે જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો છો તો ખરેખર એના વ્યસ્ત વડે ગુણાકાર કરો છો. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં આપણે 1/2 એમને રહેવા દઈશું અને 3/5 વ્યસ્ત વડે તેનો ગુણાકાર કરીશું. 1/2 એનો ગુણાકાર આપણે 3/5 વ્યસ્ત એટલે કે 5/3 સાથે કરીશું. હવે અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 3. 5 એકા 5 અને 3 દુ 6. તો અહીંયા આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર શીખ્યા. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે, મિશ્ર અપૂર્ણાંક સાથે અને અપૂર્ણાંક સાથે કઈ રીતે ભાગાકાર કરી શકાય તે આપણે જોયું. આવતા અંકમાં આપણે દશાંશ સંખ્યાઓ અને તેના ગુણાકાર વિશે માહિતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 7 એમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશે શીખીશું. દશાંશ સંખ્યાઓના ગુણાકાર. તો અહીંયા આપણે મુખ્ય 3 બાબતો મહત્વની છે જે આપણે શીખીશું. દશાંશ સંખ્યાનો ખ્યાલ સ્પષ્ટ કરવો એટલે જે ધોરણ 6માં તમે ભણી ગયા છો દશાંશ સંખ્યાઓ વિશે એનું સૌપ્રથમ આપણે પુનરાવર્તન કરીશું. ત્યાર પછી દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું. દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ગુણાકાર કરીશું. અને છેલ્લે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર કરીશું. એમાં સૌપ્રથમ આપણે લેશું દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. પણ એ પહેલાં આપણે એક સરસ મજાની એક્ટિવિટીથી શરૂઆત કરીએ છીએ. તમને બધાને એક સ્કેલ આપેલી છે અને એક સ્કેચ પેન આપેલી છે, બરાબર? બધાને એક હું લંબચોરસ કાગળનો કટકો આપું છું. પછી હું જે પ્રમાણે તમને સૂચના આપું એ મુજબ તમારે કામ કરવાનું છે. ચાલો, આપણે અપૂર્ણાંક જાણીએ છીએ એ ઉપરથી આપણે દશાંશ સંખ્યાના ગુણાકાર વિશે ખ્યાલ મેળવીશું, બરાબર? તો સૌપ્રથમ તમને જે લંબચોરસ કાગળ આપેલો છે તમારે એના 10 સરખા ભાગ કરવાના છે. ચાલો ઝડપથી સ્કેચ પેન, સ્કેલ અને આ કાગળ 3 વસ્તુની મદદથી આપેલા કાગળના તમારે 10 સરખા ભાગ કરીને મને બતાવવાના છે.
લાવો. તો આ રીતે આપણે આ લંબચોરસ કાગળના 10 સરખા ભાગ કર્યા. બરાબર છે? બધાને આ રીતે થઈ ગયું છે? ચાલો હવે અહીંયા જુઓ, આ 10 ભાગમાંથી આપણે એક ભાગ જોઈએ છે. 10 ભાગમાંનો એક ભાગ. 10 ભાગમાંનો એક ભાગ, તો આ કયો અપૂર્ણાંક દર્શાવશે? અહીંયા જે લાઇનિંગ કરેલો ભાગ છે, છાંયાંકિત કરેલો ભાગ, એ કયો અપૂર્ણાંક દર્શાવે? કુલ ભાગ 10, એમાંથી એક ભાગ આપણે લીધો છે, તો કયો અપૂર્ણાંક દર્શાવે? અક્ષિતાબેન તમે બોલો. 1/10. એને આપણે દશાંશની રીતે કહીએ તો 0.1. હવે ફરીથી આપણે જે 10 ભાગ કર્યા છે એના ફરીથી આપણે 10 ભાગ કરવાના છે. દરેક 10 ભાગના 10 ભાગ. ચાલો ઝડપથી. તો અહીંયા આપણે 10 સરખા ભાગમાંના 10 સરખા ભાગ આપણે કરવાના હતા, તો કાજલબેને એ સરસ રીતે 10 સરખા ભાગ કરેલા છે. આ રીતે 10 ભાગ થાય. બરાબર? તો આપણે આ રીતે જોયું કે 10 ભાગના ફરીથી 10 ભાગ કર્યા એટલે આ રીતે આપણને આકૃતિ મળી. હવે આ 10 ભાગમાંનો એક ભાગ, ચાલો અહીંયા કુલ કેટલા ભાગ છે? કુલ ભાગ કેટલા છે રોહિતભાઈ તમે બોલો? 100 ભાગ છે. 100 ભાગમાંથી આપણે કેટલા ભાગ પસંદ કર્યા છે? એક ભાગ પસંદ કર્યો છે. તો આ એક ભાગ છે એ કયો અપૂર્ણાંક દર્શાવશે? રાઈમલભાઈ તમે બોલો. 1.10. સોનલબેન તમે? 1/100. 1/100. કુલ ભાગ 100, એમાંથી એક ભાગ આપણે પસંદ કર્યો એટલે આ છે 1/100, એટલે કે 0.01. તો આનો અર્થ એવો થયો કે 1/10 ભાગનો 10મો ભાગ, એટલે 1/10 ગુણ્યા 1/10 એટલે 1/100. એટલે આકૃતિમાં ટપકું કરેલો ભાગ એ 100 ભાગમાંનો એક ભાગ છે, એટલે થશે 1/100, એટલે કે 0.01. એટલે 0.1 અને 0.1 નો ગુણાકાર કરીએ તો આપણને 0.01 મળે. બરાબર? કે તો આપણે 0.3 અને 0.2 નો ગુણાકાર જોઈએ. તો 0.3 માટે પહેલા આપણે કાગળના કુલ કેટલા ભાગ કરીશું? 10 ભાગ, જે આપણે આગળ કરેલા છે. હવે 0.3 માટે 10 ભાગમાંથી કેટલા ભાગ પસંદ કરશું? 0.3 છે તો 10 ભાગ માટે કેટલા ભાગ પસંદ કરશું? ભાવેશભાઈ તમે બોલો. 3 ભાગ. તો 0.3 માટે 10 ભાગમાંથી આપણે 3 ભાગ પસંદ કરીએ. હવે ગુણ્યા 0.2 છે તો 0.2 કરવા માટે દરેક 3 ભાગમાંથી કેટલા ભાગ પસંદ કરીશું? અક્ષિતાબેન? 2 ભાગ પસંદ કરીશું. એટલે આપણને આ રીતે આકૃતિ મળશે. તો અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે કુલ ભાગ કેટલા છે ભાવેશભાઈ? 100 છે. 100 ભાગમાંથી આપણે કેટલા ભાગ પસંદ કરેલા છે કાજલબેન? 6 ભાગ પસંદ કરેલા છે. તો એ કયો અપૂર્ણાંક દર્શાવશે? બહુ સરસ. 6/100. તો 6/100 એને આપણે દશાંશની રીતે લખીએ 0.06. એટલે કહી શકીએ કે 0.3 અને 0.2 નો ગુણાકાર કરતા આપણને 0.06 મળશે. હવે આપણે દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર સમજીશું. તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે બે મહત્વની બાબત છે, એને ધ્યાનમાં લેશું. દશાંશ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે એક મહત્વની વાત છે કે બાળકો ગુણાકાર જાણે છે, તો એને દશાંશ સંખ્યા સાથેના ગુણાકાર માટે આપણે દશાંશ ચિહ્નને અવગણવાનું અને જે અંક આપેલા છે એને એમને આપણે ગુણાકાર કરવાનો. પહેલાં દશાંશ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નહીં, સીધો પહેલાં એમને ગુણાકાર કરવાનો. ત્યાર પછી ગુણ્ય અને ગુણક એ બંનેમાં દશાંશ ચિહ્ન જેટલા અંક છે એટલા અંક ગુણનફળમાં દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવાનું. બરાબર? એટલે આપણને ગુણનફળમાં ગુણ્ય અને ગુણકના કુલ દશાંશ સ્થળ જેટલા દશાંશ સ્થળ આગળ એકમથી ડાબી તરફ દશાંશ ચિહ્ન મૂકવું. ચાલો આપણે ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજીએ. સૌ પ્રથમ છે 3.75 ગુણ્યા 5. 3.75 ગુણ્યા 5. તો અહીંયા દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આપણે ગુણાકાર કરવાનો છે. તો કોનો ગુણાકાર થશે? 375 અને 5નો. તો ચાલો ઝડપથી તમારી બુકમાં 375 ને 5નો ગુણાકાર કરો. મૂકી દીધું છે બેટા. ઓકે, ચાલો કેતનભાઈએ સરસ ગુણાકાર કર્યો છે.
375 ગુણ્યા 5 જવાબ આવશે 1875. બરાબર, આપણે ચેક કરી લઈએ. જો 1875. હવે ખરેખર આપણી મૂળ રકમ શું હતી? તો કે 3.75 ગુણ્યા 5. 3.75 દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? રોહિતભાઈ કેટલા અંકો છે? 2. એટલે આપણે એને 2 દશાંશ સ્થળ કહેશું. ગુણ્યા કોના સાથે ગુણાકાર છે? 5 સાથે. તો 5માં કેટલા દશાંશ સ્થળ આવશે? કાજલબેન? શૂન્ય દશાંશ સ્થળ, કારણ કે 5માં દશાંશ ચિહ્ન નથી, માટે ત્યાં શૂન્ય દશાંશ સ્થળ આવશે. હવે બંનેનો ગુણાકાર 2 દશાંશ સ્થળ અને શૂન્ય દશાંશ સ્થળ, અહીંયા દશાંશ સ્થળનો સરવાળો કરવાનો છે. તો 2 અને શૂન્યનો સરવાળો કેટલો થશે સોનલબેન? 2 થશે. એટલે આપણે જે જવાબ આવશે એમાં એકમથી ડાબી તરફ 2 દશાંશ ચિહ્ન ખસેડી અને આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. આપણો જવાબ હતો 18.75. તો એમાં આપણે એકમથી ડાબી તરફ જોઈએ એટલે 5 અને 7 પછી દશાંશ ચિહ્ન આવે, એટલે આપણો મૂળ જવાબ થાય 18.75. બરાબર. તો આ હતા દશાંશ સંખ્યાના પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 સાથે ગુણાકાર શીખીશું. સૌ પ્રથમ 3.45 એનો આપણે 10 સાથે ગુણાકાર કરીએ તો આપણને મળે છે 345/100 ગુણ્યા 10. એટલે કે 10માં 100 છે અને ત્યાં 10 છે, એક મીંડું એક શૂન્ય કેન્સલ થશે, એટલે 345/10. છેદમાં 10 છે એટલે એકમથી ડાબી તરફ એક અંક પછી દશાંશ ચિહ્ન આવશે, એટલે આપણને જવાબ મળશે 34.5. તો 3.45 ને આપણો 10 સાથે ગુણાકાર કર્યો તો દશાંશ ચિહ્ન એક એકમ જમણી બાજુ ખસે છે. એટલે જો 3.45 માંથી આપણને જવાબ મળ્યો 34.5. દશાંશ ચિહ્ન 3 પછી હતું એ હવે ક્યાં આવી ગયું છે? 4 પછી આવી જાય છે. ત્યાર પછી તો 100 સાથે ગુણાકારમાં ફરીથી 3.45 એટલે 345/100 એનો ગુણાકાર આપણે 100 સાથે કરવાનો છે. તો અહીંયા અંશમાં પણ 100 છે, છેદમાં પણ 100 છે, એટલે બંને 100 કેન્સલ થશે અને આપણને મળશે 345. તો ફરીથી જ્યારે 100 સાથે ગુણાકાર કરીએ ત્યારે દશાંશ ચિહ્ન 2 અંક જમણી બાજુ ખસે છે. આપણી પાસે 3.45 હતા, એનો 100 સાથે ગુણાકાર થયો એટલે દશાંશ ચિહ્ન 3 પછી 4 અને 5 એમ 2 અંક ખસી અને છેલ્લે આવ્યું એટલે 345.0. એ 0 ન લખીએ તો ચાલે, એટલે આપણને જવાબ મળશે 345. ત્યાર પછી 1000 સાથે ગુણાકાર તો ફરીથી 3.45 એટલે 345/100 એને ગુણ્યા 1000 કરીએ એટલે અહીંયા 100 અને ઉપર 1000 છે એ કેન્સલ થશે અને ઉપર અંશમાં 10 વધશે, તો 345 ગુણ્યા 10 એટલે એનો જવાબ મળશે આપણને 3450. તો ફરીથી 3.45 ને 1000 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. તો 45 અહીંયા 2 જ અંકો છે, માટે આપણે એક શૂન્ય મૂકવો પડે, એટલે આપણને મળશે 3450. આ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ 0.025 એનો ફરીથી 10 સાથે ગુણાકાર કરીએ તો 0.025 એટલે 25/1000. એનો ફરીથી 10 સાથે ગુણાકાર કરીએ એટલે એક શૂન્ય કેન્સલ થશે એટલે 25/100 મળશે. 25/100 એટલે ફરીથી 0.25. ત્યાર પછી એનો 100 સાથે ગુણાકાર જોઈએ તો 0.025 ફરીથી એટલે 25/1000. એનો 100 સાથે ગુણાકાર કરીએ એટલે 2 શૂન્ય કેન્સલ થશે એટલે છેદમાં 10 વધશે એટલે 25/10 એટલે 2.5. ત્યાર પછી એનો 1000 સાથે ગુણાકાર જોઈએ તો 0.025 એટલે ફરીથી 25/1000 એને ગુણ્યા 1000 તો 1000 અહીંયા કેન્સલ થશે એટલે આપણને જવાબ મળશે 25. બરાબર. પછી છે 32.325 એટલે 32.325 છે તો એમાં 32,325 એટલે કે 32,325 છેદમાં 1000 એનો 10 સાથે ગુણાકાર કરવાનો છે તો ફરીથી એક શૂન્ય કેન્સલ થશે એટલે 32,325 છેદમાં આવશે 100. છેદમાં 100 આવે એટલે 323.25 આપણને મળે. એ જ રીતે એનો 100 સાથે ગુણાકાર કરીએ તો ફરીથી 32,325 છેદમાં 1000 ગુણ્યા 100 તો 2 શૂન્ય કેન્સલ થશે એટલે છેદમાં 10 વધશે એટલે 3,223.5 આપણને મળશે. અને 1000 સાથે ગુણાકાર કરીએ એટલે 32,325 છેદમાં 1000 એને ગુણ્યા 1000 તો અહીંયા 1000 કેન્સલ થશે એટલે આપણને જવાબ મળશે 32,325. બરાબર. તો આના ઉપરથી આપણે આ 3 બાબતો નોંધી શકીએ કે દશાંશ સંખ્યાને 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન એક એકમ જમણી બાજુ ખસશે. દાખલા તરીકે 3.45 હતું એને 10 વડે ગુણ્યા તો આપણને જવાબ મળ્યો 34.5.
એવી રીતે દશાંશ સંખ્યાને 100 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન 2 એકમ જમણી બાજુ ખસશે. દશાંશ સંખ્યાને 1000 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન 3 એકમ જમણી બાજુ ખસે છે. બરાબર? તો ચાલો દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ગુણાકાર આપણે શીખ્યા. હવે આપણે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર કેમ થાય એ શીખીશું. તો ફરીથી દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપણે આગળ જે મુજબ જોયું એ મુજબ દશાંશ ચિહ્નને અવગણી અને ગુણાકાર કરવાનો અને ગુણનફળમાં ગુણ્ય અને ગુણકના કુલ દશાંશ સ્થળ જેટલા દશાંશ સ્થળ આગળ એટલે કે એકમથી ડાબી તરફ આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું. ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. 3.47 ગુણ્યા 0.4. તો અહીંયા આપણે દશાંશ ચિહ્નને અવગણીને ગુણાકાર જોઈએ તો દશાંશ ચિહ્ન અવગણતા આપણને મળશે 347 ગુણ્યા 4. તો એનો ગુણાકાર થશે 1388. હવે આપણી પાસે રકમ હતી 3.47. તો 3.47 માં કેટલા દશાંશ ચિહ્ન છે? દશાંશ સ્થળ કેટલા છે? રોહિતભાઈ તમે બોલો. 2 દશાંશ સ્થળ છે. એનો ગુણાકાર આપણે 0.4 સાથે કરવાનો છે. તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 0.4 માં કાજલબેન 0.4 માં પોઈન્ટ પછી કેટલા અંક છે રોહિતભાઈ? 1 અંક છે એટલે 1 દશાંશ સ્થળ આવશે. અહીંયા દશાંશ સ્થળનો ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરવાનો છે. તો 2 ને 1 3 દશાંશ સ્થળ થશે. આપણો જવાબ હતો 1388. હવે એમાં આપણે 3 દશાંશ સ્થળ એકમથી ડાબી તરફ એટલે 8, 8 અને 3 પછી દશાંશ ચિહ્ન મૂકવાનું એટલે આપણો જવાબ થશે 3.47 ગુણ્યા 0.4 એટલે 1.388. તો આજે આપણે દશાંશ સંખ્યાના પૂર્ણ સંખ્યા સાથે, દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 સાથે અને દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા. ફરી વધુ આવતા અંકે મળીશું.